નિશા, નિશા, હજી એક નવી જ વાત જાણવા મળી છે. બહુ ચોંકાવનારી વાત છે. કેમ? એવું તે શું થયું છે? નિશા, નિશા, મને જાણવા મળ્યું છે કે પપ્પા ને મમ્મી સિવાય બીજા પણ એક પત્ની છે. આ તો શું બોલે છે રાહુલ? અને આવું તને કોણે કહ્યું? મારો ફ્રેન્ડ રવિ છે ને, એણે જ મને કહ્યું. અરે આ બાઈ એની સોસાયટીમાં જ રહે છે અને પપ્પા અવારનવાર એને મળવા જાય છે. અને હા, રવિએ જ્યારે એના મમ્મીને પૂછ્યું ને, ત્યારે ખબર પડી કે આ બાઈ એ પપ્પાની બીજી પત્ની છે. નહીં રાહુલ, આ વાત માનવામાં નથી આવતી. આવું કેવી રીતે બની શકે? અને જો કદાચ એવું હોત તો મમ્મીને તો ખબર હોત નહીં અને રોજ એ બંને વચ્ચે ઝઘડા થતા હોત. પણ એ બંને વચ્ચે તો સંબંધ એકદમ સારા છે. એ બંને તો સાવ પ્રેમથી રહે છે. એટલે આ વાત સાચી હોય એવું મને તો નથી લાગતું. અરે શું વાત કરે છે તું? આ વાત એ 100% સાચી છે. કારણ કે મારો મિત્ર ખોટું બોલે જ નહીં. આપણે એક કામ કરીએ, આપણે છે ને જઈને મમ્મીને પૂછી લઈએ. હા, ચાલ. મમ્મી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. દેશો ને? હા બેટા. બોલ બેટા, શું વાત કરવી છે? જો મમ્મી, મને સમાચાર મળ્યા છે કે મારા પપ્પાને તમારા સિવાય પણ બીજી એક પત્ની છે. શું આ વાત સાચી છે? અરે ના બેટા, આ વાત સાવ ખોટી છે. હાઉ કીધું કોણે તમને? મને બહારથી સમાચાર મળ્યા છે મમ્મી, અને આ સમાચાર 100% સાચા છે. મમ્મી, જે હોય તે સાચું કહેજો. અમારા બેયથી કંઈ છુપાવશો નહીં. અરે બેટા, તમે લોકો વિચારો છો એવું કઈ છે જ નહીં. અરે તારા પપ્પા તો બિચારા ભગવાનના માણસ છે. એ આવું કઈ કરી જ ન શકે. તો પછી પપ્પા અવારનવાર આ કુમકુમ સોસાયટીમાં એક બાઈને મળવા જાય છે. એ બાઈ કોણ છે? હા, અરે બેટા, એ તો તારા પપ્પા સાથે કંપનીમાં નોકરી કરે છે. એમના સ્ટાફની જ બાઈ છે, એટલે એના ઘરે જાય છે. પણ મમ્મી, એ બાઈ જો પપ્પાના સ્ટાફની જ કોઈ વ્યક્તિ હોય તો પપ્પા તો કામકાજ અર્થે ત્યાં જતા હોત ને. પણ સમાચાર એવા મળ્યા છે કે પપ્પા રોજે રોજ એમની સાર સંભાળ લેવા માટે એમના ઘરે જાય છે અને એમને પોતાની પત્નીની જેમ જ રાખે છે. રાહુલ, બસ હવે મારે આ બાબતે કોઈ વાત નથી કરવી. હું કહે આ લપને. મમ્મી, અમે તો તમારા સારા માટે જ કહી રહ્યા છીએ. પપ્પા તમારી પીઠ પાછળ આવા આડા સંબંધ રાખતા હોય એ તમારા માટે ઠીક નથી. એટલે અમે તમને જાણ કરી રહ્યા છીએ. જો બેટા, હું તારા પપ્પાને બહુ સારી રીતે ઓળખું છું. એ આવું કઈ કરી જ ન શકે. અને હા, એક સ્ત્રી અને એક પુરુષનો સંબંધ એટલે ખરાબ જ હોય એવું સમાજના લીધે માની લેવું ને એ મોટામાં મોટી ભૂલ છે. અરે એ લોકો સારા મિત્ર પણ હોઈ શકે. એટલે આ બાબતે હવે આગળ કોઈ ચર્ચા નહીં કરી. બસ. અરે પણ મમ્મી, તમે બસ, મેં કીધું ને, આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી. તમે જાઓ, જાવ અહીંયાથી. પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે. શું પૂછવું છે? બોલ ને. એ જ કે તમે રોજ કુમકુમ સોસાયટીમાં એક સ્ત્રીને મળવા જાઓ છો, તો પપ્પા એ સ્ત્રી કોણ છે અને શું સંબંધ છે તમારે એની સાથે? બેટા,
એ બેન મારા સ્ટાફની વ્યક્તિ છે. પણ પપ્પા, મને તો એવા સમાચાર મળ્યા છે કે એ બેન તમારા બીજા પત્ની છે. બેટા, આવું તને કોણે કહ્યું? અરે કોણે તારા મગજમાં આવું ભૂસું ભરાવ્યું? પપ્પા, એ બધું મને જેણે કહ્યું હોય એણે. પણ તમે મને એ વાત જણાવો ને કે આ વાત સાચી છે કે ખોટી? બેટા, આ વાત તદ્દન ખોટી છે. મારા લગ્ન ફક્ત તારી મમ્મી સાથે થયા છે, બીજી કોઈ વ્યક્તિ સાથે નહીં. તો પછી એ પારકી સ્ત્રીને અવારનવાર મળવા માટે શું કામ ને જાવ છો પપ્પા? અરે ભાઈ, મેં તને કહ્યું ને કે એ મારા સ્ટાફની વ્યક્તિ છે. એનું કામ હોય ને તમારે જવું પડે, અને એના ઘરે હું જાઉં ને તો એનો મતલબ એવો નથી કે મારા એની સાથે આડા સંબંધો છે. પણ તને આવી વાત કરતા શરમ નથી આવતી? અરે શરમ તો તમને આવી જોઈએ પપ્પા. અરે આવી ઉંમરે આવું બધું કરતા. બેટા, આ વાત સાવ ખોટી છે. આ વાત સાચી છે પપ્પા. નક્કી તમે ખોટું બોલી રહ્યા છો. આ વાત સાચી છે, એના પાકા પુરાવા હું તમારી સામે મૂકીને રજૂ કરીશ. નિશા, બેસ. જો નિશા, આપણે મમ્મી પપ્પા બંનેને વાત પૂછી હતી ને, એમ છતાં પણ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિએ સાચી વાત કબૂલી નહોતી. પણ હા, હવે જો આ પાક્કું પ્રૂફ લઈને આવ્યો છું. ભાઈ, આ તો પપ્પા સાથે કોઈ બીજી સ્ત્રી દેખાઈ રહી છે, અને એ બંને ફૂલહાર કરેલા છે. એનો મતલબ એમ કે કદાચ આ ફોટો પપ્પાના લગ્નનો જ છે. કદાચ નહીં, હકીકત છે નિશા. પપ્પા એ કોઈ બીજી સ્ત્રીની સાથે લગ્ન કરી જ લીધા છે, અને આ જેનો પાકો પુરાવો છે. તો પછી મમ્મી ને પપ્પા આપણને સાચી હકીકત કેમ નથી કહેતા? શું કામ આપણી સામે બંને જુઠ્ઠું બોલી રહ્યા છીએ? મને લાગે છે કે પપ્પાએ મમ્મીની મરજી વિરુદ્ધ જઈને આ લગ્ન કરી લીધા છે, અને મમ્મીને ધમકાવીને ચૂપ કરાવી દીધા છે. એટલે મમ્મી પણ પપ્પાના દબાણમાં આવીને કઈ બોલી નથી શકતા. રાહુલ, જો એવું જ છે તો આપણે મમ્મીનો પક્ષ લેવો જોઈએ. મમ્મીની સાથે રહીને પપ્પાને વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. પણ એ પહેલા આપણે મમ્મીના મોઢે સાચી વાત કઢાવવી પડશે. હા, ચાલ તો આપણે મમ્મીની જોડે આ વાત કરીએ. હા, ચાલ. આવ્યા છો પાછા તમે બંને? મમ્મી, તમે અમને કહેશો કે આ ફોટો કોનો છે? હા, પપ્પાની સાથે ફુલહાર કરીને ઉભેલી આ સ્ત્રી કોણ છે? અરે હા તો તારા પપ્પા ઘણા વર્ષો પહેલા છે ને નાટક કંપનીમાં સાથે હતા. હા, ત્યારે જ આ લોકોએ ફૂલહાર વાળો ફોટો પાડ્યો હતો. હા, એ જ તો છે બેટા. અચ્છા, આ ફોટો નાટક કંપનીનો છે કે પછી તમે જ નાટક કરી રહ્યા છો? જો બેટા, તું ખોટી વાતને લઈને આ વધારે પડતું વિચારી રહ્યો છે. તું વિચારે છે ને એવું કઈ જ નથી. એનો મતલબ એમ કે તને મારી ઉપર એટલે કે તારી માં ઉપર વિશ્વાસ નથી. નહીં મમ્મી, મને તમારી વાત ઉપર જરાય વિશ્વાસ નથી, અને મને પાકી ખાતરી છે કે તમે આજે ખોટું બોલી રહ્યા છો. હે ભગવાન, હું કેવી રીતે સમજાવું તમને બેયને? અરે આ ફોટો તારા પપ્પા નાટક કંપનીમાં નોકરી કરતા હતા ત્યારનો છે. અમે લોકો સમજતા કેમ નથી? પણ મમ્મી, આ નાટકનો એક જ ફોટો તિજોરીમાંથી કેમ મળ્યો? બીજા બી ફોટા મળવા જોઈએ ને? બેટા, તું જે સવાલ પૂછે છે ને એ વાતનો મારી પાસે જવાબ નથી, પણ મને એટલી ખબર છે કે હું જે કહું છું ને એ સાચું કહું છું. બસ એવું છે મમ્મી. હવે તો અમારી પાસે પાકા પ્રૂફ પણ છે. એમ છતાંય જો તમે અમને સાચો જવાબ નહીં આપો ને તો ઠીક છે મમ્મી, અમે બંને ભાઈ બહેન આ ઘર છોડીને જતા રહીશું અહીંયા.
ચાલ બેન યાર. પણ બેટા નટવર, આપણા ઘરનું વાતાવરણ ડોળાઈ રહ્યું છે. અરે આકાશ અને નિશા મને પૂછવાના ને ન પૂછવાના બધા સવાલ પૂછે છે. શું કરું મને તો કઈ સમજ નથી પડતી. અરે આપણા ઘરની શાંતિ ડોળાઈ રહી છે. અરે રાહુલ અને નિશા મને સવાલ પૂછે છે કે મારા પપ્પા જે સ્ત્રીને મળવા જાય છે એ કોણ છે, અને હું એને આ વિશે ખુલીને કહી પણ નથી શકતી. આપણે આ વાત છોકરાને નહોતી કહેવી, કારણ કે આ વાત જાણીને એ છોકરાઓના મગજ ઉપર ઊંડી અસર પડે. પણ હવે મને લાગે છે કે આપણે આ વાત એને કરવી જ પડશે. અરે રાહુલ તો આજ મને ધમકી આપીને ગયો છે કે જો સાચું હું છે એ તમે મને નહીં કહો ને તો અમે બે ભાઈ બેના ઘર છોડીને બીજે રહેવા જતા રહેશું. નહીં અરુણા, આપણે એવું નહીં થવા દઈએ. આપણે કાલે જ આ બે છોકરાને આ વાતનો ખુલાસો કરી દઈશું. અને તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. પપ્પા, તમે મને અને નિશાને અહીંયા બોલાવ્યા છે તો તમે કઈ વાત કરો એ પહેલા હું તમને એ વાત કહી દઉં કે આજે હું મારા મિત્ર રવિને મારી સાથે જ લઈને આવ્યો છું, જે તમારી બધી જ હિસ્ટ્રી જાણે છે. માટે રવિ, સત્ય અને હકીકત શું છે ને એ હવે તું જ બધાને જણાવ. હા, તારા પપ્પા મારી સોસાયટીમાં અવારનવાર આવતા રહેતા હતા એક સ્ત્રીને મળવા. એટલે એકવાર હું જોઈ ગયો તો મેં મારા મમ્મીને પૂછ્યું કે આ અંકલને તો હું ઓળખું છું પણ આંટી કોણ છે? તો મારા મમ્મીએ કીધું કે એમની પત્ની છે. બેટા, તું આજે કદાચ આ રવિને લઈને ના આવ્યો હોત ને તોય આજે હું સાચી વાત તો કરી જ દેવાનો હતો. હા, તારી વાત ખરી છે. આ તારી મમ્મી મારી બીજી પત્ની છે, અને જે હું સોસાયટીમાં મળવા જાઉં છું ને એ સ્ત્રી મારી પહેલી પત્ની છે. પપ્પા, તમે એક લગ્ન કર્યા હોવા છતાં, તમારી એક પત્ની હોવા છતાં તમે મારી મમ્મી સાથે બીજા લગ્ન શું કામ કર્યા? બેટા, આ 15 વર્ષ પહેલા મારી પહેલી પત્ની ઘરમાં કામ કરતા શેરી પરથી પડી ગઈ હતી અને એને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અને ત્યારથી લઈને આજ સુધી એ કોમામાં છે. અને એ વખતે તમે બંને ભાઈ બહેન ખૂબ નાના હતા. ત્યારે તમારી સાર સંભાળ, તમારી ઉછેર, આ બધું કરવા માટે આ તારી માસીએ મારી સાથે બીજા લગ્ન કર્યા. એટલે તમે મારા માસી છો? હા બેટા, હું તમારા બંનેની માસી છું અને મમ્મી પણ છું. બેટા, મારી મોટી બેન કોમામાં જતી રહી ત્યારે તમે સાવ નાના નાના અને ત્યારે મને તમારા બંનેના ઉછેરની ચિંતા થતી હતી. અરે તમારા ભણતરની ચિંતા થતી હતી, તમારા ભવિષ્યની ચિંતા થતી હતી. અને આમ પણ મારે આજીવન લગ્ન નહોતા કરવા. એટલે મેં એવું વિચાર્યું કે હું આ લગ્ન કરીને તમારા બંનેનો ઉછેર કરું, તમને સાચવું, તમારી સાર સંભાળ લો. એટલે મેં મમ્મી અને ભાઈને વાત કરી અને એ આ સંબંધ માટે માની ગયા. અને લગ્ન વખતે મેં તારા પપ્પા સાથે શરત રાખી હતી કે આ લગ્ન ફક્ત ને ફક્ત સમાજને બતાવવા માટે છે. બાકી અમે બંને તો તમારા ઉછેર માટે આ બલિદાન આપ્યું છે. એનાથી વિશેષ કોઈ સંબંધ મારી કે તારા પપ્પા વચ્ચે નથી બેટા. હા બેટા, આ વાત કરીને અમે તમને બંનેને ડિસ્ટર્બ કરવા નહોતા માંગતા.
એટલે નહોતા કહેતા. મમ્મી પપ્પા અમને બંને ભાઈ બહેનને માફ કરી દેજો. અમને આ હકીકતની ખબર નહોતી અને એમાં જ તમને બંનેને ન બોલવાનું બોલી ગયો. બેટા, આમાં તમારા બંને ભાઈ બહેનનો કોઈ વાંક નથી અને તમારી વાતનું અમને બંનેને ખોટું પણ નથી લાગ્યું. માટે જે થયું ને એ બધું ભૂલી જાઓ. પપ્પા મમ્મી, અમારા મમ્મીને જોવા છે. અમને એમની પાસે લઈ જાઓ ને. હા બેટા, જરૂર. અંકલ આંટી, મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. ના ના બેટા, ચાલો હવે આપણે જઈએ. મમ્મી જઈ આવ્યા મંદિરે? હાલે બેટા, તું પ્રસાદ લઈ. મમ્મી હવે તમે ઘરે બેસો, હું બજારમાં શાક લઈને આવું છું. સારું. હો, શું થાય છે? બેસ બેસ. શું થયું? મમ્મી મને ચક્કર આવે છે. મને માથું ભારે ભારે લાગે છે. અરે અરે તમે પણ આમ બેઠા છો, હું આમ જલ્દી ડોક્ટરને ફોન કરો ને બોલાવો. નહીં મમ્મી, ડોક્ટરને બોલાવવાની જરૂર નથી. હમણાં સારું થઈ જશે. 2 દિવસ પહેલા પણ મને આમ જ ચક્કર આવતા હતા ને થોડાક સમયમાં સારું થઈ ગયું હતું. મમ્મી તમે મને મારા રૂમમાં મૂકી જાઓ ને, ઘડીક આરામ કરીશ ને તો સારું થઈ જશે. સારું, ચાલ હું તને તારી રૂમમાં મૂકી જાઉં. હા. રીતિકા, શું થયું છે તને? મમ્મીનો ફોન આવ્યો તો કે તને અચાનક ચક્કર આવી ગયા? અરે કંઈ ખાસ નથી થયું, ખાલી થોડા ચક્કર આવતા હતા. હવે સારું છે. પણ તમે ઓફિસથી ઘરે કેમ આવી ગયા? અરે રીતિકા, તને મજા નથી એવી વાત મળે પછી તો મારે આવવું જ પડે ને. અને આમ પણ આવી વાત સાંભળ્યા પછી મારા મનને થોડી શાંતિ રહી. અરે શાંતિથી. મને કંઈ નથી થયું. હવે તમે જાઓ ઓફિસે. નહીં રીતિકા, જ્યાં સુધી તને સારું ન થાય ને ત્યાં સુધી મારે ઓફિસે જ નથી જવું. પણ રીતિકા, તને આમ અચાનક કેમ આવું થઈ જાય છે? 2 દિવસ પહેલા પણ આવું જ થયું હતું ને? તને આમ અચાનક ચક્કર આવી ગયા હતા. દેવાંગ, મને આ બધું અચાનક નથી થતું. જ્યારે જ્યારે મમ્મી મને સાકરનો પ્રસાદ આપે છે ને ત્યારે જ મને આવું થાય છે. એટલે રીતિકા, તું કહેવા શું માંગે છે? એ જ કે મમ્મી પ્રસાદમાં કંઈક ભેળવી રહ્યા છે, જાણી જોઈને આવું કરી રહ્યા છે. અરે પણ રીતિકા, મમ્મી આવું કરે શું કામ? એને તારાથી શું વાંધો હોય? મારી ને તમારી સગાઈની વાત ચાલી ત્યારે પણ મમ્મીને હું પસંદ તો ન જ હતી ને. કદાચ એ વાતનું દુઃખ રાખીને મમ્મી મારી સાથે બદલો લઈ રહ્યા છે. ના રીતિકા, ના, એવું કંઈ જ નહીં હોય. મમ્મી તારી સાથે આવું ક્યારેય ન કરી શકે. એવું જ છે દેવાંગ, મમ્મી મારી સાથે બદલો લઈ રહ્યા છે.
એ પ્રસાદમાં કંઈક તો ભેળવી રહ્યા છે જેનાથી મને ચક્કર આવે છે. જો રીતિકા, તું આ વાતને લઈને મમ્મી સાથે ઝઘડો નહીં કરતી. હું મમ્મીને સમજાવી દઈશ. હા, થોડી શાંતિ રાખજે. ત્યારે તું આરામ કર, હું જાઉં છું. ટેક કેર. અરે બેટા દેવા, રીતિકાને કેમ છે? સારું છે ને, પણ મમ્મી, મારે તમને એક વાત પૂછવી છે. હા બોલ ને, શું પૂછવું છે? મમ્મી, જ્યારે જ્યારે તમે રીતિકાને પ્રસાદ આપો છો ત્યારે ત્યારે જ રીતિકાને ચક્કર કેમ આવે છે? એટલે તું કેવા શું માંગે છે? હું નથી કહેતો મમ્મી, પણ રીતિકાનું કહેવું છે. કારણ કે સગાઈ પહેલા તમને રીતિકા પસંદ નહોતી, એટલે એને દૂર કરવા માટે તમે સાકરની અંદર કંઈક ભેળવી રહ્યા છો અને એનાથી જ એને ચક્કર આવે છે. બસ, હા બહુ સાંભળી લીધો તારો લવારો. હા હું માનું છું કે રીતિકા મને પસંદ નહોતી, પણ હવે તો મેં એને સ્વીકારી લીધી છે ને. અને તું પણ હા મારી વિશે આવું વિચારે છે? તો પછી તમે રીતિકાને જ્યારે પ્રસાદી આપો છો ત્યારે જ કેમ એને ચક્કર આવે છે? એ બધું હું નથી જાણતી. અને તું પણ એક વાત યાદ રાખજે, હું રીતિકાને કોઈ નુકસાન નથી પહોંચાડતી. મમ્મી, સાચું શું છે અને શું નહીં એ મારે નથી જાણવું, પણ જો તમે આવું કરતા હોય ને તો આજ પછી બંધ કરી દેજો. રીતિકા, તું મારા પર શંકા કરી રહી છો કે હું તને પ્રસાદમાં કંઈક ભેળવીને નુકસાન પહોંચાડું છું? નહીં મમ્મી, ફક્ત શંકા જ નહીં, પણ મને ખાતરી છે કે તમે 100% મને નુકસાન પહોંચાડી રહ્યા છો. પણ બેટા, હું પ્રસાદમાં કાંઈ નથી ભેળવતી. અને તને કેમ એવું લાગે છે હું તારી સાથે આવું કરું? તો પછી તમે જ્યારે જ્યારે મને પ્રસાદ આપો છો ત્યારે જ કેમ મને આવું થાય છે? કેમ ત્યારે જ મને ચક્કર આવે છે? હું તને જ્યારે પ્રસાદ આપું અને ત્યારે તને આવું હું કામ થાય છે એની મને નથી ખબર. પણ બેટા, હું આવું કઈ કરતી જ નથી. બસ મમ્મી, મને ખબર છે કે તમે કંઈક તો કરો જ છો. મારી ખાવાની વસ્તુમાં તમે કંઈક તો ભેળવો જ છો. એટલે આજ પછી તમારે મારા માટે કંઈ ખાવાનું નહીં બનાવવાનું. હું બનાવી લઈશ મારી જાતે. હવે મને તમારા પર બિલકુલ વિશ્વાસ નથી. રાધા, તું આ રીતિકાની વાતનું મન પર ન લે. એને સમજવામાં ગેરસમજ થઈ છે એટલે જ આવું બોલી રહી છે. મન ઉપર ન લઉં તો શું કરું? આ રીતિકાએ મારા ઉપર કેવો ગંભીર આરોપ મૂક્યો છે. તમે જ કહો ને, હું તમને એવી લાગુ છું? હું જાણું છું કે તું રીતિકા સાથે આવું ન જ કરી શકે અને આ વાત ખોટી છે. તો પછી તમે જઈને રીતિકાને સમજાવો ને કે હું એવી નથી એમ. હું માનું છું કે મેં તમારી હારે ઊંચા અવાજે વાત કરી છે, હું તમને ટોકું છું, પણ મારો સ્વભાવ જ એવો છે. તમે ક્યારે મને ટોકી તો નથી ને? રાધા, આ તારો ઉગ્ર સ્વભાવ છે ને એ મારા પ્રત્યે પ્રેમ છે, પણ આ આવનારી વહુને તો ખબર નથી. એ તો તને એમ જ સમજે છે કે તું ખરાબ સ્વભાવની છો. તો હું શું કરું? હું રીતિકાને કેવી રીતે સમજાવું?
રાધા, તું ચિંતા નહીં કર, હું રીતિકાને સમજાવીશ. એના મગજમાં જે વ્યાયામ છે ને એને હું કાઢીશ. બસ હવે તું શાંત થઈ જા અને રડવાનું બંધ કર. દેવાંગ, તું જાણે છે ને કે આ રીતિકાએ તારા મમ્મી પર કેટલો ગંભીર આક્ષેપ લગાડ્યો છે? હા પપ્પા, હું જાણું છું. પણ છતાંય તો ચૂપ છો. ચૂપ ના રહું તો શું કરું પપ્પા? મને પણ આ વાતમાં સત્ય દેખાય છે. એટલે તું આ રીતિકાની વાતમાં આવી અને તારી મમ્મી પર શંકા કરે છે? તમે જ કહો પપ્પા, હું શું કરું? અને બને પણ છે એવું જ. મમ્મી જ્યારે જ્યારે રીતિકાને પ્રસાદ આપે છે ત્યારે જ રીતિકાને ચક્કર ચડે છે. તો મારા ભાઈ, ચક્કર મને આવવા જોઈએ ને? હું એ પ્રસાદ ખાવ જ છું, તો મને કેમ કાંઈ નથી થતું? એટલે જ હું કહું છું કે આ વાત તદ્દન ખોટી છે. તું રીતિકાને સમજાવ કે આવી વાત મનમાં ન લાવે. અને હવે મારે આ વાતનો નિવાડો લાવવો જ પડશે. રીતિકા, તું સમજવાની કોશિશ તો કર. મમ્મી તારી સાથે આવું શું કામ કરે? મને બધી જ ખબર છે. મમ્મીએ મારી સાથે કપટ કર્યું છે. મને બીમાર પાડવાની કોશિશ કરી છે એમને. આમાં તારી સાસુનો કોઈ વાંક નથી બેટા. જય શ્રી કૃષ્ણ. હા બેટા, આમાં તારી સાસુનો કોઈ જ વાંક નથી. મેં જેને આમ કરવાનું કહ્યું હતું બેટા. પપ્પા, તમે પણ શું કામ? બેટા, શું કામ? કારણ કે તું નાની હતી ને ત્યારથી તારી મગજમાં નસમાં સોજો હતો બેટા. અને ડૉક્ટરનું કહેવાનું એવું પણ હતું કે તારું ઓપરેશન જોખમી છે. શું મારા મગજની નસ પર સોજો છે? હા, ડૉક્ટરે એ વાત કરવાની ચોખ્ખી ના પાડી હતી બેટા. અને જો હું તને એ વાત કરું તો ખોટી ટેન્શનમાં આવી જાય, એટલે મેં આ વાત છુપાવી હતી. પણ એ મારી ભૂલ છે એવું મને લાગે છે. મારે તને એ વાત જણાવી દેવી જોઈતી હતી. પણ પપ્પા, તમે આ ગંભીર વાત શા માટે છુપાવી? કે રીતિકાને મગજની આવી મોટી બીમારી છે? બેટા, હિંમતભાઈ મને જાણ કરી હતી કે રીતિકાને મગજમાં આ ગંભીર બીમારી છે. એટલે આ સગાઈ કરવા નહોતા માંગતા, પણ તમારા બંનેની જીદને કારણે આ સગાઈ કરવી પડી હતી. હા બેટા, આ વાત હું તને જણાવીને તને ડિપ્રેશનમાં નાખવા નહોતી માંગતી. અને એવું પણ નહોતું કે તું મને નથી ગમતી. મમ્મી, પ્લીઝ મને માફ કરી દેજો. મેં સાવ ખોટો તમારા પર શક કર્યો. પણ બેટા, આમાં તારો કાંઈ વાંક નથી. સંજોગ જ એવા બન્યા હતા કે હું જ્યારે તને પ્રસાદી આપતી ને ત્યારે જ તને ચક્કર આવતા હતા. મમ્મી, પ્લીઝ મને માફ કરી દેજો. આઈ એમ સોરી. ના બેટા, આવું ન બોલ મારી દીકરી. મને તારા પ્રત્યે કોઈ દિવસ આવો રોષ હતો જ નહીં કે હું તને દુખી કરું. સુખી રહે બેટા, ખુશ રહે.
બેટા તું જરાય ટેન્શન નહીં લેતી. આપણા શહેરની મોટામાં મોટી હોસ્પિટલમાં તારો ઈલાજ કરાવશું, તને એકદમ સારું થઈ જશે.